શાંતિ. જય સ્વામિનારાયણ. મંચસ્થ દીદી તેમજ મહંત સ્વામી તેમજ સર્વ શ્રોતાગણ, આજના દિવસે મારો ટૉપિક છે સકારાત્મક અભિગમ. મારા તરફથી એક નાનકડી પ્રોમિસ કે આવનાર 10 મિનિટમાં હું તમારા વિચારવાની જે શક્તિ છે ને એ શક્તિને હું ક્યાંય અપ લઈ જઈશ. આ મારા તરફથી એક પ્રોમિસ છે. તમારે પણ મને એક પ્રોમિસ આપવું પડશે. કેટલા પ્રોમિસ આપશે? ઘણા બધા લોકો હાથ ઊંચો કર્યો, ઘણા આમ ઊંચો કર્યો. સર બોલો તો ખરા, પ્રોમિસ શું એમ? ચલો, પ્રોમિસ એટલું જ કે તમારે મારી સાથે રહેવાનું. તમારે મારી સાથે રહેવાનું. હું એમ કહું ઊભા થો, તમારે શું કરવાનું? ઊભા થવાનું. હું એમ કહું ડાન્સ, તો તમારે શું કરવાનું? ડાન્સ. હું કેમ હસવાનું, તમારે શું કરવાનું? હસવાનું. હું એમ કહું રડો, તમારે શું કરવાનું? ના, રડવું નથી, મારી સાથે રહેવાનું. હવે કેટલા પ્રોમિસ આપશે? હા, હવે બધાએ હાથ ઊંચો કર્યો. થેન્ક યુ. પહેલી જ વાત છે, આપણી આજનો ટૉપિક છે સકારાત્મક અભિગમ. વિચાર આપણને બે આવે, એક પોઝિટિવ અને બીજો કયો વિચાર આવે? સૌથી વધારે કયો વિચાર આવે છે? હે, સારું, નેગેટિવ વિચાર આવે છે. કેટલા નેગેટિવ દૂર કરવો છે? હાથ ઊંચો કરો જલ્દી. હા, બહુ જ સિમ્પલ અને સરળ રસ્તો આપો. આ હોલની અંદર અંધારું છે, અંધારાને દૂર કરવા માટે શું કરવું પડે? બધાને ખબર, લાઇટ કરવી પડે છે. તમે બધાએ અંધારાને એમ ક્યારે કહ્યું ચલે અંધારા બહાર નીકળ, લાઇટ આવે છે? આવું કહ્યું? કેમ? જેવી લાઇટ કરી એટલે અંધારું ગાયબ. એવી જ રીતે આપણા મનની અંદર સતત વિચારો ચાલુ જ હોય છે. વૈજ્ઞાનિક ભાષામાં એમ કહીએ તો દિવસમાં 60,000 વિચાર આવે છે. કેટલા વિચાર આવે છે? 60,000 વિચાર આવે છે. તો હવે પછી જ્યારે પણ નેગેટિવ વિચાર આવે 3 વખત બોલવાનું, કેન્સલ કેન્સલ કેન્સલ, અને એક પોઝિટિવ વિચાર મૂકી દેવાનો. દાખલા તરીકે વિચાર આવે શું આ જિંદગી બોગસ છે, બકવાસ છે, થર્ડ ક્લાસ. કેન્સલ કેન્સલ કેન્સલ. કેટલી સરસ મજાની જિંદગી છે, બહુ મસ્ત મજાની જિંદગી છે. આટલું વિચારવાળું કોણ છે? હું જ છું. હા કે ના? આપણે વાત કરીએ ભગવાન ક્યાં રહેલા છે? જલ્દી બોલો, ભગવાન ક્યાં રહેલા છે? બધા જ બોલે છે આપણી અંદર, અત્ર તત્ર સર્વત્ર. તો ભગવાનની ડિક્શનરીમાં એક જ શબ્દ છે, તથાસ્તુ. આપણે જેવું વિચારશું એટલે ભગવાન શું બોલશે? બોલો તો ખરા, શું બોલશે? તથાસ્તુ. આપણે ખાલી દ્રષ્ટિ બદલવાની છે, સકારાત્મક અભિગમ લાવવાનો છે. અહીંથી બહાર નીકળે શું વિચાર આવે? સાલો આ દુનિયા ભ્રષ્ટાચાર થઈ ગઈ છે ને, કેટલો બધો ભ્રષ્ટાચાર ને રોડના ખાડાઓ ને હા ના તે, આપણે કેટલું તો બોલીએ છીએ. એની જગ્યાએ પોઝિટિવ વિચારો. ખાલી બહુ સરસ છે, પહેલાં કરતાં કેટલું સારું છે, પહેલાં કરતાં રોડ કેટલા સરસ છે. 1-2 ખાડાઓ આવે છે પણ વાંધો નહીં, બીજા તો રસ્તા સારા છે ને. સકારાત્મક અભિગમ. પહેલાં આપણે વિચારતા કે અત્યારે હાલ મોબાઈલથી છોકરાઓ બગડી જાય છે ને હા ના તે. પોઝિટિવ વિચારો. મોબાઈલ, આહા દુનિયા આખી અહીંયા બેઠી છે. ઘરના બહાર ગયા ચલો વિડીયો કોલિંગ કરો, ક્યાં છો? હે ને? કેટલું પોઝિટિવ છે કે નહીં? હા કે ના? આપણા હાથમાં છે. એટલે આપણે કઈ રીતે વિચારી છે ને આપણા હાથમાં છે. તો હવે જ્યારે પણ નેગેટિવ વિચાર આવે ત્યારે શું કરવાનું? કેન્સલ 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 અથવા કટ કટ કટ, અને એક પોઝિટિવ વિચાર મૂકી દેવાનો. પણ તકલીફ ક્યાં થાય છે ખબર છે? આપણે બીજાનું જોઈને દુઃખી થઈએ છીએ. હર હંમેશ માટે બીજાનું. આપણા વિચારોને આપણે જોતા નથી પણ બીજાના દ્રષ્ટિથી આપણે વિચારો જોઈએ છીએ. ચલો એક લાઈવ ઉદાહરણ આપું તમને. હાથ આ રીતે રાખો અને 5 બોલું ત્યારે તાલી પાડવાની. કેટલા બધા તાલી પાડવાની? બોલો કેટલા બધા તાલી પાડવાની? બોલો કેટલા બધા તાલી પાડવાની? ચલો બધા રાખો, મજા આવશે. રાખો બધા. હા ચલો, કેટલા બધા તાલી પાડવાની? 5 ઉપર. બરાબર, જબરજસ્ત તાલી. આજુબાજુ બધા વિસ્તારમાં ખબર પડવી જોઈએ કે અહીંયા કંઈક ચાલે છે. ચલો બધાનું ધ્યાન મારી સામે હોવું જોઈએ. બધાનું ધ્યાન મારી સામે. 1 2 3 4. અરે હા હા, નીચે મૂકી દો. મેં શું કહ્યું હતું? હે, તમે કેટલા બધા તાલી પાડી? કેમ? મેં શું કહ્યું હતું તમને? 5 ઉપર. હું 5 તો બોલ્યો જ નથી. ઘણા બધાને તો બાઉન્સ થયું, ખબર જ નહીં શું થયું. એકચ્યુઅલમાં હું 5 બોલ્યો નથી. થયું શું? શું થયું? હું કેટલા વાર બોલ્યો? પાડી તાલી બે. મેં 4 ઉપર તાલી પાડી. મેં તાલી પાડી એટલે તમે બધાએ શું કર્યું? તાલી પાડી. બસ આપણે સવારથી સાંજ સુધી આ જ કરીએ છીએ.
આપણી જોડે જે છે ને એને જોતા નથી, બીજાની પાસે છે ને એને જોઈએ છે, અને એટલે આપણા મગજમાં નેગેટિવ વિચાર ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે વિચારીએ કે આપણી પાસે બાઇક છે અને BMW નીકળે એટલે શું વિચાર આવે? બહુ વિચારો પોઝિટિવ. લઈ જવાનું કામ એ કરે છે, BMW લઈ જવાનું કામ કરે છે. આપણી પાસે ચાલો બાઇકની જગ્યાએ મારુતિ છે, મારુતિ જ કામ કરે છે. બહુ એક એક્સ્ટ્રીમ વિચારી કે ભાઈ નાનું મકાન છે. અને આપણા અત્યારે હાલના ભારતની અંદર જોઈએ તો સૌથી ધનાઢ્ય વ્યક્તિ કોણ? બોલો તો ખરા. મુકેશ અંબાણી. મુકેશ અંબાણી સૂતા કેટલામાં હશે? યસ, દાદા માટે તાલી પાડો જોરદાર એક વખત. કેટલામાં? 3/6 જ ઊંઘતા હશે. આપણે કેટલામાં સૂઈએ છીએ? બોલો, એનામાં આપણે કંઈ ફરક ખરો? ચલો, એ ડનલોપના ગાદલામાં ઊંઘતા હશે, એમ વિચારીએ કે બહુ ઇટાલિયન મેટ્રેસમાં સૂતા હશે, અને આપણે ભલે સામાન્ય મેટ્રેસમાં સૂતા હોઈએ, પણ એની ગેરંટી ખરી કે ઊંઘ આવશે કે નહીં આવે? અને આપણને અહીંયા બેઠા કેટલા ઊંઘી ગયા? એનો મતલબ થયો કે આપણે સુખી છીએ. યસ ઓર યસ? મતલબ પોઝિટિવ વિચારો. આપણા મનના તમે જેટલા, એટલે એક વાક્ય સરસ છે કે તમારી જિંદગી, મારી તમારી જિંદગી માત્ર 3 શબ્દ ઉપર અને એક વાક્ય ઉપર છે. વિચાર બનાએ જિંદગી. બોલો તો મારી સાથે. વિચાર બનાએ જિંદગી. મારી તમારી જિંદગી આ એક જ વાક્યમાં છે. તમે કેવું વિચારો છો એની ઉપર આધાર છે. ઘરની અંદર પતિ હોય અને પત્ની હોય, પત્ની કાયમ કે પેલા તો આવા છે, પેલા આવા છે, બીજાનું જીન દુખી થયા ને, પણ મારો કેવો છે એવું ક્યારે જોયું? ના. પતિ હોય કે પત્ની, બંને. એટલે ભગવાને આપણને જે જગ્યાએ જેવા આપ્યા છે ને એ જગ્યાએ મારા માટે કેવી છે? સારી છે, બેસ્ટ છે. બહુ વિચારીએ તો આપણને ક્યારેક દયા આવતી હોય, બહાર નીકળીએ એટલે ભગવાન બધાને સરખા રાખે છે. જો આપણે એટીટ્યૂડ બદલીએ છીએ, આપણો એટીટ્યૂડ માઇન્ડસેટ બદલીએ છીએ આજે, કારણ કે મેં તમને પ્રોમિસ આપી છે કે 10 મિનિટમાં હું તમારું માઇન્ડસેટ ચેન્જ કરીશ. તો એવી જ રીતે આપણે વિચારીએ, ભગવાને બધાને સરખા રાખે છે. મેં હમણાં તમને મુકેશ અંબાણીની વાત કરીએ. આપણે માર્કેટમાં જોઈએ છીએ કે કેટલાય લોકો મજૂરી કરે છે. હા કે ના? કરે છે. એ મજૂરી કરે છે માણસો, તો માણસ જ્યારે મજૂરી કરે છે ત્યારે એને બિચારાને કંઈક ઉચકવું પડે, ચાલવું પડે. હા કે ના? અરે ભગવાને પૈસાવાળાને સ્પેશિયલ જીમમાં જવાનું, રૂપિયા આપવાના, વજન ઉચકવાનું, વજન ઉચકીને ફોટો પાડે અને ફોટો પાડીને ફેસબુકમાં મૂકે કે મેં આજે 70 કિલો વજન ઉચક્યો નથી. ભગવાન ઉપરથી તને ઉચકાવડાવે છે. કેમ? એક માણસ મજૂરી કરે છે ને એને વજન ઉચકવો પડે છે, એટલે ભગવાન બધાને સરખા રાખે છે. આપણને ક્યારેક વિચાર આવે કે બિચારા બહાર ગરીબ બાળકો કપડાના ઠેકાણા હોતા નથી, ફાટલા તૂટલા કપડાં પહેરતા હોય છે, ક્યારેક કોઈ કપડાં નથી હોતા. તો માર્કિંગ કરજો. ભગવાને સારા સારા કુટુંબના છોકરા છોકરીઓના માઇન્ડ ચેન્જ કરી નાખ્યા. બધા કપડાં હોવા છતાં કોલેજની અંદર ને બહાર ફરવા નીકળે ત્યારે આપણે જોઈએ છીએ કેટલા બિચારા ગરીબ લાગે છે. હા કે ના? બીચ ઉપર જાઓ ત્યારે ખબર પડે કેટલા ગરીબ છે. મતલબ ભગવાન ત્યાંથી વિચારે છે કે આ વ્યક્તિને આટલું મળ્યું નથી માટે. ચલો આપણે ખાવાની વાત કરીએ કે ભગવાને બધાને, આપણે વિચારીએ છીએ કેટલાય લોકો ગરીબ બિચારા ખાતા નહીં હોય, અમુક વસ્તુ સારી સારી વસ્તુ મળતી નહીં હોય. સાહેબ, હું ટ્રેનર છું એટલે મેં ઘણા બધા એવા કરોડોપતિઓને જોયા છે કે જેની સામે બધી જ વસ્તુઓ પડી હોય, ડૉક્ટર એમ કહે છે તમારે આ ખાવાનું. કેમ ખબર છે? એ ગરીબના ઘરે કાજુ મળતું નથી માટે. કેટલાય લોકો ભૂખ્યા હોય બિચારા, તો ભગવાન એવાને રાખે છે કે ભાઈ ડાયાબિટીસ થયું છે, બ્લડ પ્રેશર છે, અથવા અનાયાસે એને ભૂખ્યું રહેવું પડે, સામે હોવા છતાં નથી ખાઈ શકતા. માટે ભગવાન બધાને સરખા રાખે છે. તો આજથી મારે તમારે પોઝિટિવ વિચાર કરવાનો છે. હમણાં દીદીએ બહુ સરસ મજાની એક શાયરી છે બોલી કે સોચ કો બદલો સિતારે બદલ જાएंगे, नज़र को बदलो नज़ारे बदल जाएंगे, कश्तियों को बदलने की ज़रूरत नहीं है, दिशाओं को बदलो किनारे अपने आप बदल जाएंगे, किनारे अपने आप बदल जाएंगे. તો મારા તમારા જે કિનારા છે એ કિનારાને બદલવાવાળું કોણ છે? આપણે છીએ. તો આજથી 4 ઉપર તાલી નથી પાડવાની. કેટલા તાલી પાડવાની છે?
5 ઉપર આજથી બીજાનું જોઈને દુઃખી થવાનું નથી. એક છેલ્લો ડેમો આપીને, કારણ કે મારી લિમિટ છે, મને 10 જ મિનિટ આપી છે, તો એના માટે થઈને એક ડેમો આપું કે વિચાર બનાવે જિંદગી કઈ રીતે સાર્થક થાય છે. આપણને નાના હતા ત્યારે ભણવામાં આવતું હતું કે આત્મા ચુંબક છે. આત્મા શું છે આપણા? બોલો તો ખરા, શું છે આપણા હાથમાં? ચુંબક છે. ચુંબકનો સ્વભાવ છે નજીક આવવાનો. ચુંબકનો સ્વભાવ કેવો છે? નજીક આવવાનો. અને તમને કદાચ ખબર હોય તો 2 ચુંબક હોય, ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ, તો બંને કેવા આવે છે? નજીક આવે છે. સેમ હોય ઉત્તર તો નજીક આવે નહીં. એટલે આપણે માની લઈએ કે આ ઉત્તર ધ્રુવ છે ને આ દક્ષિણ ધ્રુવ છે. હું જ્યારે તમને આંખો બંધ કરાવું ત્યારે તમારે આંખો બંધ કરવાની અને પછી હાથ આ રીતે રાખવાના. કઈ રીતે રાખવાના? હાથ આ રીતે, હું કહું ત્યારે. વચ્ચે જગ્યા એક વેંતની રાખવાની, વધારે રાખવાની નહીં. ઓકે, ચલો હાથ રાખો આ રીતે. હા, હાથ આ રીતે રાખો અને આંખો બંધ કરી દો. આંખો બંધ કરી દો અને મનથી વિચારો. મનથી વિચારો કે બંને હાથ એકદમ નજીક આવે છે. બંને હાથમાં ચુંબક છે અને ચુંબકનો સ્વભાવ છે નજીક આવવાનો. હજુ પણ નજીક. તમારા બંને હાથ એકદમ નજીક આવી રહ્યા છે. એકદમ નજીક. તમારા બંને હાથ વચ્ચે ચુંબક છે અને ચુંબકનો સ્વભાવ છે નજીક આવવાનો. જેના બંને હાથ ભેગા થઈ જાય આંખ ખોલી શકે છે. હજુ પણ નજીક, એકદમ નજીક. તમારા બંને હાથ વચ્ચે ચુંબક છે અને ચુંબકનો સ્વભાવ છે નજીક આવવાનો. હજુ પણ નજીક, એકદમ નજીક. તમારા બંને હાથ વચ્ચે ચુંબક છે અને ચુંબકનો સ્વભાવ છે નજીક આવવાનો. તમારા બંને હાથ એકદમ ભેગા થઈ ગયા છે. ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ છે. બંને ચુંબક એકદમ નજીક આવે. જેના બંને હાથ ભેગા થઈ જાય એ આંખ ખોલી શકે છે. જેના બંને હાથ ભેગા થઈ જાય એ હાથ નીચે મૂકીને આંખ ખોલી શકે છે. હજુ પણ નજીક, એકદમ નજીક. તમારા બંને હાથ વચ્ચે અહેસાસ થઈ રહ્યો છે. એકદમ બંને હાથ વચ્ચે આકર્ષણ થઈ રહ્યું છે અને આકર્ષણના કારણે તમારા બંને હાથ એકદમ નજીક આવી રહ્યા છે. અને બંને હાથ જ્યારે ભેગા થઈ જાય ત્યારે તમે તમારી આંખ ખોલી શકો છો. ઓકે, ઓપન યોર આઈઝ. કેટલાના હાથ ભેગા થઈ ગયા? આંખ ખોલો તો. વેરી ગુડ. 99% લોકોના હાથ ભેગા થઈ ગયા. 1-2% લોકો શું વિચારતા ખબર છે? હું એ જોઉં છું કઈ રીતે ભેગા થાય છે. મતલબ શું વિચાર્યું? નેગેટિવ. એટલે ભેગા થાય. મેં કહ્યું હતું કે ભાઈ ચુંબક છે. ઘણા બધા લોકોએ માની લીધું તો હાથ ભેગા થઈ ગયા. મને એ સમજાવો પહેલાં, તમે કઈ ચોપડીમાં ભણ્યા હતા કે હાથમાં ચુંબક છે? ચુંબક હાથમાં નથી. મેં તમારું માઇન્ડ ચેન્જ કર્યું. મેં તમને એમ કહ્યું કે આપણા હાથમાં ચુંબક છે. માની લો તમે તમારો એટીટ્યૂડ ચેન્જ કર્યો. માની લીધું કે આપણા હાથમાં ચુંબક છે અને તમારા બંને હાથ ભેગા થઈ ગયા. મતલબ ચુંબક ક્યાં છે? માઇન્ડમાં. એટલે આજથી તમારા વિચાર બદલવાના છે. એટલે મેં પહેલાં જ વાક્ય આપ્યું છે, વિચાર બનાએ જિંદગી. આજથી સકારાત્મક અભિગમ કરવાનો. અહીંથી બહાર નીકળ્યા પછી ઘરમાં જઈને જે પતિ પત્ની હોય એને પહેલું જ વાક્ય બોલવાનું, આઈ લવ યુ. શું બોલવાનું? હેલો. અઘરું લાગ્યું? ઉંમરનો કોઈ બાદ નથી. બાળકો હોય તો માતા પિતાને આઈ લવ યુ કહેવાનું. અહીંયા જ્યારે કોઈ એકલા રહેતા હોય તો એકબીજા સાથે મૈત્રી ભાવ હોય એને આઈ લવ યુ બોલવાનું. કેટલા લોકો બોલશે? હાથ ઊંચો કરો તો. હા, ચલો, કોઈ વાંધો નહીં. તમે જ્યારે પતિ છો તો પતિ તરીકે તમને રોજ તમારી પત્ની આઈ લવ યુ બોલો તો ગમે કે ના ગમે? બોલો તો ખરા, ગમે કે ના ગમે? ગમે. હા પાડે છે. પત્નીને સવાલ છે કે તમારા પતિ રોજ આઈ લવ યુ બોલો ગમે કે ના ગમે? ગમે ને. તમારી સાથે રહેતા કોઈ મિત્ર હોય રોજ તમને આઈ લવ યુ કે ભાઈ દુનિયામાં સર્વશ્રેષ્ઠ તમે જ છો, તો સારું લાગે કે ના લાગે? લાગે ને. બધાને લાગે છે પણ બોલવું નથી. માટે આજથી તમારો અભિગમ ચેન્જ કરો. સકારાત્મક અભિગમ લાવો તો ઓટોમેટિક તમારી જિંદગી બદલાઈ જશે. કારણ કે વિચારને કારણે જોઈએ તો સુખની સાચી વ્યાખ્યા વર્તમાનમાં સુખ એ જ સાચું સુખ છે. આજ જે મળ્યું છે એમાં સુખ છે. આવતીકાલ તો આવતીકાલનું છે. એટલે આજ ભોગવી લેવાનું. અને છેલ્લે એટલું કહી દઉં, જ્યાં સુધી પોતાના વિચાર પોતે નહીં બદલો ત્યાં સુધી દુનિયામાં કોઈની તાકાત નથી તમને બદલી શકે. કૃષ્ણ ભગવાન જેવા કૃષ્ણ ભગવાન હતા તેમ છતાં દુર્યોધનના વિચારને બદલી શક્યા નહોતા. જ્યાં સુધી પોતે નહીં બદલાય ત્યાં સુધી બદલાશે નહીં. જમણો હાથ તમારા હૃદય ઉપર લઈ જાઓ. લઈ જાઓ ફટાફટ. અને મારી સાથે 3 વખત બોલવાનું, આઈ લવ માય સેલ્ફ. બોલો જલ્દી. આઈ લવ માય સેલ્ફ. જલ્દી બોલો. આઈ લવ માય સેલ્ફ. આઈ લવ માય સેલ્ફ. હવે ફટાફટ જલ્દી હાથ મુઠ્ઠી બંધ કરો આ રીતે અને બોલો, આઈ લવ માય ફેમિલી. બોલો જલ્દી. આઈ લવ માય ફેમિલી. આઈ લવ માય ફેમિલી.
તમે જે જોબ કરતા હોય, બિઝનેસ હોય, તો બોલો આઈ લવ માય જોબ, આઈ લવ માય જોબ, આઈ લવ માય જોબ. શું આમ મરતા મરતા બોલો છો? આટલું બધું બોલું થાય બરાબર છે. છેલ્લે આપણે ભારતમાં રહીએ છીએ તો જોરદાર સાથે આઈ લવ માય ભારત, આઈ લવ માય ભારત, આઈ લવ માય ભારત. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી. ઓમ શાંતિ. જય સ્વામિનારાયણ. આજે 16 વર્ષ પૂર્ણ થાય છે. દિવ્ય ભાસ્કર માટે એક વખત જોરદાર તાલી આપી દો. એટલા માટે હું તાલી પડાવું છું, હું જાતે પણ તાલી પાડીશ, કારણ કે દિવ્ય ભાસ્કરની જે પૂર્તિ આવે છે ને, સારી સારી પૂર્તિ વાંચવાની, ના વાંચતા હોય તો મારું લગભગ જ્ઞાન દિવ્ય ભાસ્કરની પૂર્તિઓમાંથી મેં લીધેલું છે. આપણને ખબર નથી હોતી લખાણ કેટલું કિંમતી છે, કારણ કે જે લખે છે ને વ્યક્તિ એને વર્ષોનો અનુભવ હોય છે ને ત્યારે લખે છે, અને વર્ષોનો નિચોડ કરીને લખે છે. એટલે નાની નાની ટચુકડી વાર્તાઓ હોય, ટચુકડો અભિગમ હોય, એ વાંચશો તો 100% હકારાત્મક વિચારો આવશે ને આવશે. તો દિવ્ય ભાસ્કર માટે એક વખત જોરદાર તાલી. અહીંયા જે સંસ્થા આપણને આ હોલ સરસ મજાનો આપ્યો એમના માટે એક વખત જોરદાર તાલી. મંચસ્થ સભા માટે અને દિવ્ય ભાસ્કરથી જઈને બધાને મારા નમસ્કાર. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ નિલેશભાઈનું, જેમણે